મિત્રો આટલી સરસ મજાની એકદમ ક્રિસ્પી ઘઉંના લોટની નાન કટારી બનાવી લીધી તો 100% મારી ગેરંટી છે કે બહારના બધા જ બિસ્કિટ અને બધી જ નાન કટારી તમે ભૂલી જશો. ચાલો વ્યોમાને પૂછીએ કે કેવી બની છે. ખૂબ જ સરસ. વાવ. જો પરફેક્ટ માપ સાથે બનાવશો તો પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ જ બનશે. તો ફ્રેન્ડ્સ, આ માટે મેં લીધો છે અડધી વાટકી જેટલો મેદો. મેદાની જગ્યાએ ફક્ત તમે ઘઉંના લોટનો પણ ઉપયોગ કરી શકો છો અને અડધી વાટકી જેટલું મેં લીધો છે ઘઉંનો લોટ. આ જે બંનેનું પ્રમાણ છે એ તમારે રાખવાનું છે 1 વાટકી જેટલું. તો બસ 1 વાટકીની અંદર આ બંનેનું મેં પ્રમાણ લઈ લીધું છે. તો અડધી વાટકી જેટલો મેદો અને અડધી વાટકી જેટલો ઘઉંનો લોટ. જો આ રીતે ચમચીની મદદથી તમારે થોડું પ્રેસ કરવાનું કે જેથી એકદમ પરફેક્ટ માપ આવે. જો પરફેક્ટ માપ આવશે તો બહુ જ સરસ જ બનશે. તમે ફક્ત મેદાથી પણ તૈયાર કરી શકો છો અને ફક્ત ઘઉંના લોટથી પણ તૈયાર કરી શકાય. હવે લઈ લઈશું એક બાઉલ અને ચારણી લેવાની છે અને તેની અંદર જે ઘઉંનો લોટ અને મેદો છે એને સારી રીતે ચાળી લઈશું કે જેથી બિલકુલ પણ આની અંદર લમ્સ ન રહે. ચાળવું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જો નાની નાની બાબતો ધ્યાનમાં રાખશો તો મારી ગેરંટી છે કે બહુ જ સરસ જ બનશે. હવે અડધી વાટકી જેટલો મેં લીધો છે ચણાનો લોટ. ચણાનો લોટ ચોક્કસથી એડ કરજો, બહુ જ સરસ ટેસ્ટી લાગશે. આને પણ ચારણીની મદદથી સારી રીતે ચાળી લઈશું કે જેથી બિલકુલ પણ આની અંદર લમ્સ ન રહે. જો આ રીતે નાના નાના પોઈન્ટ્સ ધ્યાનમાં રાખી બનાવશો તો 100% સારી જ બનશે. એટલા માટે ફ્રેન્ડ્સ, પૂરો વિડીયો જોજો કે જેથી તમારી જે નાન કટારી છે એ પહેલી જ વારમાં ખૂબ જ સરસ બને. તમને એવું લાગે કે ચડાતું નથી તો ચમચીનો તમે ઉપયોગ અહીંયા કરી શકો છો. ચમચીની મદદથી થોડું પ્રેસ કરશો તો જે કણીઓ બની હશે ચણાના લોટની અંદર એ આસાનીથી દૂર થઈ જશે. હવે ફ્રેન્ડ્સ, મેં લીધી છે સોજી. તો સોજી બહુ વધારે ન પડી જાય એનું ધ્યાન રાખવું. તો ચમચીની મદદથી અત્યારે હું સોજી એડ કરી રહી છું. જો વાટકીની મદદથી માપીએ તો પા વાટકી જેટલી અત્યારે મેં સોજી લીધી. જો ચમચીની મદદથી માપીએ તો 5 થી 6 ચમચી જેટલી અત્યારે મેં સોજી લીધી છે. તમે ફક્ત 5 ચમચી જેટલી સોજી આની અંદર એડ કરશો તો પણ ચાલશે. બટ હા, બહુ વધારે ન પડી જાય તેનું ધ્યાન રાખવું. હવે બસ સારી રીતે આને મિક્સ કરી લેવાનું. ચાલો, ડ્રાય સામગ્રી તો મિક્સ કરી લીધી. હવે ઢાંકી આને સાઈડમાં મૂકી દઈશું. ત્યાં સુધી એક સરસ મજાનું મિક્સર આપણે તૈયાર કરવાનું છે કે જેથી જે આ નાન કટારી છે બહુ જ સરસ બને. ફ્રેન્ડ્સ, આ ધ્યાનથી જોઈ લેજો. આની અંદર બિલકુલ પણ મિસ્ટેક ન થાય. જોઈ લેજો ત્યાંથી કે આપણે કેટલું આની અંદર ઘી એડ કરવાનું છે. તો આની અંદર ફ્રેન્ડ્સ મેં લીધું છે અડધી વાટકી જેટલું ઘી. સારી રીતે ચમચીની મદદથી તમે ફેટી શકો છો આ રીતે. અને ચમચીની મદદથી ન ફેટવું હોય તો આની મદદથી પણ સારી રીતે ફેટી શકાય. જો તમને ઘી ઓછું લાગે તો પાછળથી 1 થી 2 ચમચી જેટલું ઘી ફરીથી એડ કરી શકાય. તો સારી રીતે આને ફેટી લઈશું. તો આ ઘીને એકાદ મિનિટ માટે સારી રીતે હું ફેટી લઉં છું. તમે વિડીયોની અંદર જોઈ શકો છો આ રીતે તમારે સતત આને ફેટી લેવાનું. સારી રીતે મેં આને ફેટી લીધું છે. હવે આપણે એડ કરીશું દળેલી ખાંડ. એકદમ ફાઇન ક્રશ કરેલી દળેલી ખાંડ હોવી જોઈએ. ભૂરું ખાંડનો અહીં આપણે ઉપયોગ નથી કરવાનો. તો 1 વાટકી ભરીને આની અંદર આપણે દળેલી ખાંડ એડ કરીશું. જો અડધી વાટકી જેટલું ઘી હોય તો 1 વાટકી ભરીને તમારે આની અંદર દળેલી ખાંડનો ઉપયોગ કરવાનો. જે વાટકીની મદદથી તમે મેદો, ઘઉંનો લોટ, ચણાનો લોટ અને સાથે સાથે ઘી એડ કર્યું છે બસ એ જ વાટકીની મદદથી તમારે ખાંડ એડ કરવાની. હવે બસ સારી રીતે આને મિક્સ કરી લેવાનું. ફ્રેન્ડ્સ, આનાથી બિલકુલ પણ મજા નથી આવી રહી. ચાલો, આને હું છોડી અને ચમચીની મદદથી મિક્સ કરી લઉં. પરફેક્ટ રીતે આ મિક્સ થયું છે કે નહીં એ આપણને કઈ રીતે ખબર પડે? તો ફ્રેન્ડ્સ, 1 થી 2 મિનિટ માટે સતત તમારે આ રીતે ચમચીની મદદથી આને મિક્સ કરતા રહેવાનું. અને ત્યારબાદ આની ટ્રીક છે કે આ પરફેક્ટ રીતે મિક્સ થયું છે કે નહીં એ જોવાની. તો ચાલો જોઈ લઈએ. તો 2 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. બહુ જ સરસ રીતે આ ફ્લફી પણ થઈ ગયું. તો ચાલો ચેક કરી લઈએ કે પરફેક્ટ રીતે આ મિક્સ થયું છે કે નથી થયું. જો ના થયું હોય તો ફરીથી તમારે આને એકાદ મિનિટ માટે ફેટી લેવાનું. તો આ માટે મેં એક વાટકીની અંદર પાણી લીધું છે. બનાવેલું જે ઘી અને ખાંડનું મિક્સર છે એ આપણે થોડુંક એનો ભાગ લઈ આ રીતે પાણીની અંદર એડ કરીશું અને થોડુંક પાણી તમારે હલાવવાનું. આમ કરવાથી જો મિક્સર ઉપર આવી જાય તો તમારે સમજવાનું કે એકદમ પરફેક્ટ રીતે આ મિક્સ થઈ ગયું છે. જો વિડીયોની અંદર એકદમ આ ઉપર આવી ગયું છે. ચાલો, હવે આને વધારે ટેસ્ટી બનાવવા માટે અડધી ચમચી જેટલી મેં વાટેલી ઇલાયચી એડ કરી છે. એકદમ ઓછું, મતલબ કે ચપટી જેટલું મીઠું એડ કરવાનું. ચોક્કસથી એડ કરજો. મીઠું જ્યારે પણ તમે કોઈ પણ સ્વીટ રેસીપી બનાવો છો ત્યારે એડ કરશો તો એની જે મીઠાશ હશે કંઈક અલગ જ આવશે. હવે ઇલાયચી અને મીઠાને આ મિશ્રણની અંદર સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. હવે જે આપણે ડ્રાય સામગ્રી રાખી હતી આ રીતે થોડી થોડી એડ કરીશું અને સારી રીતે આને મિક્સ કરતા રહીશું. આને ખાધા પછી ફ્રેન્ડ્સ, કોઈ પણ બહારથી બિસ્કિટ નહીં લાવે કેમ કે એકદમ ઘરે આસાનીથી આપણે સરસ મજાની નાન કટારી બનાવી શકીએ છીએ. અને હા ફ્રેન્ડ્સ, મારી આ રેસીપી તમને થોડીક પણ પસંદ આવી તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા
બધું જ મિક્સર મેં સારી રીતે મિક્સ કરી લીધું છે. હવે આપણે આની અંદર એડ કરીશું ખાવાના સોડા. જે ટાટા સોડા આવે છે મેં એ જ લીધા છે. તો ચમચીના માપથી જોઈએ તો 5 ચમચી જેટલા મેં આની અંદર ખાવાના સોડા એડ કર્યા છે અને 5 ચમચી જેટલો આપણે બેકિંગ પાવડર એડ કરીશું. જો બેકિંગ પાવડર ન હોય તો તમે આના વગર પણ તૈયાર કરી શકો છો, બટ આનાથી સારું એવું રિઝલ્ટ મળશે. હવે બસ સારી રીતે મિક્સ કરી લઈશું. હાથથી મિક્સ કરવાનું અને આ રીતે ફ્રેન્ડ્સ મિક્સ કરવાનું કે જેથી બધી જ જગ્યાએ જે આપણે ખાવાના સોડા અને બેકિંગ પાવડર એડ કર્યો છે એ સારી રીતે મિક્સ થઈ જાય. એટલા માટે આનો લોટ જેવું તરત તમારે નહીં બાંધવાનું. આ રીતે સારી રીતે મિક્સ કર્યા બાદ સરસ મજાનો લોટ તમારે બાંધી લેવાનો. બાંધ્યા પછી જો તમને ઘી ઓછું લાગે તો ફરીથી તમે એડ કરી શકો છો. આપણા હાથની જે ગરમી હોય છે એની મદદથી સરસ મજાનો આ લોટ બંધાઈ જતો હોય છે. ખાસ બાબત ફ્રેન્ડ્સ એ તમારે ધ્યાનમાં રાખવાની કે આની અંદર પાણી કે દૂધ બિલકુલ પણ એડ નહીં કરવાનું, નહીં તો નાન કટારી બિલકુલ પણ સારી નહીં બને. ઘણા લોકો શું કરતા હોય છે કે નાન કટારીનો લોટ આ રીતે બંધાતો ન હોય તો તેની અંદર પાણી કે દૂધ એડ કરી દે છે, બટ બિલકુલ પણ એવું ન કરવું જોઈએ. એની જગ્યાએ તમારે શું કરવાનું, થોડુંક ઘી એડ કરી દેવાનું, 1 થી 2 ચમચી જેટલું. તો સરસ મજાનો આ ટાઈપનો લોટ તૈયાર થઈ જશે. તો ફ્રેન્ડ્સ પાછળથી મેં 1 ચમચી જેટલું ઘી એડ કર્યું હતું, બટ હા વધારે ન પડી જાય તેનું ધ્યાન રાખવું. ચાલો હવે આપણે લઈશું એક ઢોકળાનું કુકર અને તેની અંદર 1 વાટકી જેટલું મીઠું એડ કરીશું. જે ગેસની ફ્લેમ છે તમારે ધીમી જ રાખવાની. હવે હાથની મદદથી સારી રીતે આને ફેલાવી લઈશું કે બધી જ જગ્યાએ એક સરખી રીતે આ ફેલાઈ જાય. અને હા ફ્રેન્ડ્સ, ખાસ બાબત તો એ કે ઘણીવાર શું થતું હોય છે કે બેકિંગ કરતાં કોઈ પણ સ્ટીલનું વાસણ તમે લો છો ત્યારે દાઝી જતું હોય છે, બટ મારી સાથે બિલકુલ પણ એવું ન થયું. એક પણ બિલકુલ પણ ખરોચ નથી આવી આ સ્ટીલના વાસણને. હા, જે ઢાંકણ હતું એ થોડું બ્લેક થયું હતું, બટ નીચેની જે કડાઈ છે એ બિલકુલ પણ દાઝી ન હતી. જે ગેસની ફ્લેમ છે મેં ધીમી કરી દીધી છે. હવે આપણે લઈશું એક ઇડલીનું સ્ટેન્ડ અને તેના ઉપર થોડુંક આ રીતે ઘી લગાવી લઈશું. તો સારા એવા પ્રમાણમાં ઘી લગાવવાનું કે જેથી જ્યારે આપણી નાન કટારી પરફેક્ટ રીતે કૂક થઈ જાય ત્યારે આસાનીથી એ બહાર આવે. આ સ્ટીલનું જ કુકર છે. ઘણા લોકોને એમ થતું હશે કે સ્ટીલના કુકરમાં દાઝશે તો, બટ બિલકુલ પણ એવું નથી થતું. અને હા ફ્રેન્ડ્સ, જો તમારા ઘરે બટર પેપર હોય તો ચોક્કસથી ગોળ રાઉન્ડમાં કટ કરી અને ઇડલીના સ્ટેન્ડમાં મૂકી દેજો તો એ બિલકુલ પણ દાઝશે નહીં. અને જો બટર પેપર ન હોય તો સારા પ્રમાણમાં તમારે ઇડલીના સ્ટેન્ડમાં ઘી લગાવવાનું. આ બાબત તમે ધ્યાનમાં રાખજો. થોડીવાર લોટને મેં ફ્રીઝમાં મૂકી દીધો હતો. ચોક્કસથી ફ્રેન્ડ્સ આ સ્ટેપ ફોલો કરજો. 15 મિનિટ માટે ફ્રીઝરમાં તમારે મૂકી દેવાનું. ફ્રીઝમાં નહીં, ફ્રીઝરમાં 15 મિનિટ માટે મેં આને ફ્રીઝરમાં મૂકી દીધો હતો. હવે ત્યારબાદ આપણે આ ટાઈપના બોલ્સ બનાવી દઈશું. આને એકદમ ચપટું નથી કરી દેવાનું. આ ટાઈપનું તમારે બોલ્સ ટાઈપ રાખવાનું. આની અંદર આપણે બેકિંગ સોડા અને બેકિંગ પાવડર એડ કર્યો છે, જેના કારણે જ્યારે આ બેક થશે ત્યારે ફેલાઈ જશે. એટલા માટે બને ત્યાં સુધી તમારે આને ગોળ રાખવાનું. બધા જ બોલ્સ મેં આ રીતે તૈયાર કરી લીધા છે. હવે આના ઉપર આપણે પિસ્તા અને બદામની થોડીક કતરણ એડ કરીશું. અને હા ફ્રેન્ડ્સ, જે ઢોકળાના કુકરની અંદર મીઠું એડ કર્યું હતું એને ધીમા તાપે 7 થી 8 મિનિટ માટે રહેવા દેવાનું. એ ગરમ થઈ જાય ત્યાં સુધી ફ્રેન્ડ્સ મેં આ બોલ્સ પણ તૈયાર કરી લીધા અને 7 થી 8 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. આ રીતે ઉપરથી આપણે થોડીક બદામ અને પિસ્તાથી ગાર્નિશિંગ કરીશું કે જેથી જ્યારે આ નાન કટારી બને ત્યારે બહુ જ સરસ દેખાય, જાણે આપણે બહારથી તૈયાર લાવ્યા હોય એવી જ ઘરે તૈયાર થશે. તો બધી જ જે નાન કટારી છે એને મેં આ રીતે ડેકોરેશન કરી દીધું છે. 7 થી 8 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. ચાલો હવે આપણે સ્ટેન્ડ તૈયાર કર્યું છે નાન કટારીનું એ આની અંદર એડ કરી ઢાંકણ ઢાંકી 18 થી 20 મિનિટ માટે આને રાખીશું એકદમ ધીમા તાપે. બિલકુલ પણ જે ગેસની ફ્લેમ છે ફાસ્ટ નથી કરવાની. ઘણીવાર શું થતું હોય છે કે જો બોલ્સ તમે નાના તૈયાર કર્યા હોય તો 18 થી 20 મિનિટની અંદર આ બેક થઈ જતું હોય છે. અને ઘણીવાર શું થતું હોય છે કે જો બોલ્સ મોટા હોય તો અડધો કલાક જેટલો સમય પણ લાગી જતો હોય છે. તો શરૂઆતમાં ફ્રેન્ડ્સ મેં ઢાંકણ ખોલીને જોયું 15 મિનિટ જેટલો સમય થયો ત્યારે તો એ કૂક નહોતા થયા, બટ હા 20 થી 25 મિનિટ પછી આ સરસ મજાના કૂક થઈ ગયા. તમે ઉપરથી હાથ લગાવશો તરત જ તમને આઈડિયા આવી જશે કે આ કૂક થયા છે કે નથી થયા. જ્યારે તમે ગેસ ઓફ કરો છો ત્યારે તમારે આ રીતે થોડી વાર માટે રહેવા દેવાના. જ્યારે એ ઠંડા પડશે ત્યારે એકદમ ક્રિસ્પી જ લાગશે. તો સરસ મજાની ફ્રેન્ડ્સ નાન કટારી તૈયાર છે. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો. ચાલો હું તમને તોડીને બતાવું કે કેવી બની છે. વાહ ફ્રેન્ડ્સ, બની છે ને એકદમ ક્રિસ્પી સરસ મજાની જાળીદાર નાન કટારી. તો ફ્રેન્ડ્સ ચોક્કસ એકવાર બનાવજો. બધા જ ઘરના લોકો ખુશ થઈ જશે કેમ કે મારા ઘરના બધા જ લોકો આ ખાઈને ખુશ થઈ ગયા. ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય. વાવ, સુપર્બ.